રામ રામ સીતારામ બધાને. સવા 9 સાડા 9 થયા. તડકો સીડીઓ માથે. આજ ગરમી બહુ હે. સવા 9 થયા હતા 32 ડિગ્રી પુગાડ્યું. કાલે બપોરે એટલી હતું 33, બપોરે 33 ડિગ્રી હતું. અત્યારે સવારમાંથી જ તાપમાન બહુ કપડાઈ ગયું. આજે 7 વાગ્યાના પંખા ચાલુ થાગા. કેવી ગરમી હોય એવું વિચારજો. 24 ડિગ્રી તાપમાન થાય ને એટલે પંખા ચાલુ થાય. 7 વાગ્યાથી ચાલુ થયા. એમાં આગળ ફુવારીઓ ચાલુ થયો હતી. એવા મીટર લગાડેલ છે ને એમાં જોઈએ કેટલા ડિગ્રી બતાડે ને. ગરમી તો ભૂકા બોલાવે હમણાં. ખાતર ઘટતો તો માન જ્યાં આગળ એકાઈ પૂરી કરે એના બેસી અડધી કલાક તો પોરો ખાતો. 32 ડિગ્રી બતાડે હતા ને. 32.8 હજી તો વધીએ. કામ હવાના ભાડાનો થયા. આ ખાતર ગઈ દઉં આગળ. આ લાઈન કાઢી. હા ફુવારીઓ ચાલુ થાય ને પાણી આવે ને હેઠું ત્યાં બધું આખો રીયું આવે છે કાઢવું પડે. થોડુંક વધારે હતું. આજ હાવ કમ્પ્લીટ ચોખ્ખું કર્યું. પાછું 2 દિવસ પાછું ઉતું એવું થઈ જાય. ખાતર કાઢવા હોવાના હે પણ કીધું આવે ને એ કંઈ ખબર ને. 2-3 દી પહેલાં કહેતા હતા કે 3 દી પહેલાં આવી છે તો હજી કોઈ આવ્યું ને. કીધું આવે એવું. આપણે ઇન્ડિયામાં કેવી ગરમી પડે જરાક કીજો. આ તો અંદર ને અંદર હે ને હું તોય મારું નાક ભરે હટાણે. બારોબાર પવન સારું હે. પવન તો જોરદાર હે. અંદર કામ હોય નાક ભરે 2 દિવસિયાનું. ગરમી 2 દિવસિયાની જ વધી. એટલી નહોતી. હાલો તો કંઈક નાસ્તો પાણી કરેલા પછી ઈંડા ભેરા કરવાનું ટાણું થઈ જાય. ઈંડા ભેરા કરવા માંડીએ. પણ થોડોક નાસ્તો કરે. વાતાવરણમાં ફેરફાર થાય એટલે ખાવામાં ધ્યાન રાખવું પડે. ગરમી છે કોઈ જોરદાર. 3 વાગ્યા પણ 37 ડિગ્રી ફૂંકાવી. આજે તો વધવાનું છે. કાલે આથી વધારે છે. બારોબાર નીકળાતું ના નીકળ્યા એટલે આખા ફરી ગયા. હા તાપ જ બોલે. Oh, head ગયા. કાળંતરે અહીં પુગાડી દીધું. કાલે આથી વધારે હે.